તો અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું, જેમાં શહેરના ઝોન 2 વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। 400 પોલીસ કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ડ્રાઈવમાં જેસીપી, ડીસીપી, પીઆઈ સહિત અધિકારીઓ જોડાયા હતા। વાહન ચેકિંગ સાથે બુટલેગરો તેમજ ગુનેગારોના ઘરોમાં પણ ચેકિંગ હાથ ધરાયું। અમદાવાદ મેટ્રો સિટી જાણે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવા દ્રશ્યો છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી અમદાવાદના સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે મર્ડરની ઘટના હોય કે પછી અનેક જે ગુનાખોરીનું પ્રમાણ હોય તે દિવસે ને દિવસે અમદાવાદમાં વધી રહ્યું છે અને તેના જ કારણે પોલીસ વિભાગને પણ ગૃહ મંત્રાલયથી કડક કાર્યવાહી કરવા માટે જે આદેશ છે તે આપવામાં આવ્યા છે, જેના જ કારણે અમદાવાદ જાણે રાત્રે કહી શકાય કે પોલીસ છાવણીમાં ફેરવાતી હોય તેવા દ્રશ્યો અમદાવાદના સામે આવી રહ્યા છે। અમદાવાદમાં હાલ સતત પોલીસ વિભાગ દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। પીઆઈ હોય કે પછી ડીસીપી સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ તેમના દ્વારા હાલ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરના ઝોન 2 વિસ્તારમાં કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેસીપી, ડીસીપી સહિતના પીઆઈ અને 400 કરતાં પણ વધારે જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શાહપુર, કારંજ અને માધુપુરા વિસ્તારમાં કોમ્બિંગનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે વાહન ચાલકો હોય, બુટલેગરો હોય તેમજ ગુનેગારોનું જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે તમામ જે ગાડીઓ છે તે પોલીસ વિભાગ દ્વારા ઊભી રાખવામાં આવી છે અને તમામ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે પીઆઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું? અત્યારે ટ્રાફિક ચેકિંગ ચાલુ છે। 300-400 વાહનો જેટલા ચેક કરી નાખ્યા છે અને બીજા વાહનો અત્યારે ચેકની કાર્યવાહી ચાલુ છે। બિલકુલથી બુટલેગરોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? બિલકુલ, હિસ્ટ્રી સીટરો છે, એમસીઆર છે, બુટલેગરો છે, તે તમામ ચેક કરવામાં આવી રહ્યા છે। હાલની પ્રવૃત્તિ શું છે એના માટે બિલકુલથી, એટલે કે ગુનાખોરી અટકાવવા માટે તમામ જે પોલીસ વિભાગ છે તે સતત ખડે પગે જોવા મળી રહ્યો છે। મોડી રાત સુધી આ જ પ્રકારે તમામ જે ગાડીઓ, વાહનો હોય તેની ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે સાથે ગુનાખોરીનું પ્રમાણ ન વધે તે માટે સતત પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।